ध्यानमूलं गुरुमूर्ति सेवामूलं गुरुपाद मंत्रमूलं गुरुवाक्य है मोक्षमूलं गुरुकृपा तो गुरु शरणयाधीन रही गुरु शरणयाधीन रही जपवाय संपादाप माया रूपनो नाश थશે ટળશે ત્રિવિધ તાપ તો ત્રિવિધ તાપ ટળ્યા પછી ત્રિવિધ તાપ ટળ્યા પછી માયા નિકટ નહીં આવે ભય ભ્રમણા ભાંગી દશે લાલ ત્રંબક કહી સમજાવે ભય ભ્રમણા ભાંગી દશે લાલ ત્રંબક કહી સમજાવે गुरु गम ज्ञानी बनी जा ज्ञानी छोड़ी दे आड़ पंपा हो ज्ञानी गुरु गम पद ने विचार ज्ञानी ज्ञान धरी ले लगा गुरु गम ज्ञानी बनी जा ज्ञानी छोड़ी दे आड़ पंपा हो ज्ञानी गुरु गम पद ने विचार ज्ञानी ज्ञान धरी ले लगा एक छिन्न में जमीन समाना एक छिन्न में जमे समाना जमाना पानी ने पवना अवतार ज्ञानी दुर्गम पद ने विचार ज्ञानी ज्ञान धरी ले लगा जमाना पानी ने पवना अवतार ज्ञानी दुर्गम पद ने विचार ज्ञानी ज्ञान धरी ले लगा गुरु गम ज्ञानी बनी ज्ञानी छोड़ी दे आड़ पंपार ज्ञानी गुरु गम पद ने विचार ज्ञानी ज्ञान धरी ले लगा
ભાવની રતાર જ્ઞાની ગુરુના પદને વિચાર જ્ઞાની ધ્યાન ધરી લતા ગુરુ જ્ઞાની બની ધ્યાની છોડી દે આળપ ભાર જ્ઞાની ગુરુ પદને વિચાર જ્ઞાની ધ્યાન ધરી લતા आनंद कोटि जड़के श्यामो धाम ज्ञानी चमके आनंद कोटि जड़के श्यामो धाम ज्ञानी चमके अखंड धारा निधि धारा फिर कोई जीवन हार ज्ञानी भजन विचार ज्ञानी ज्ञान धरी लता धारा फिर कोई जीवन हार ज्ञानी भजन विचार ज्ञानी ज्ञान धरी लता हजार खत पर निज रूप हेरो गगन जल निज दिन नेरो निज दिन नेरो हजार खत पर निज रूप हेरो निज दिन नेरो निज दिन नेरो मलयायुगेश्वर टळियो फेरो भगवान कमाल ज्ञानी गुरु पदने विचार ज्ञानी ज्ञान धरी लता गुरु ज्ञानी बने ज्ञानी छोड़ दे कुमार ज्ञानी गुरु पदने विचार ज्ञानी ज्ञान धरी लता પ્રભુ બાપાએ પોતાના અનુભવમાં જાગૃત જ્ઞાની પુરુષોને કર્યા અને જ્ઞાની કોણ કહેવાય કે જેને ગુરુની ગમ લીધી છે ગુરુની ગમ નથી એને કઈ ભગવાન ભજવાની રીત આવડી નથી કારણ કે ભગવાન ભજવાની રીત ગુરુ જ શીખવાડે નકર તો આપણે આખું જગત ભગવાનનું ભજન તો કરે છે પણ નિશાન વગરનો ઘા છે નિશાન વગરનો ઘા એટલે તમે ઘા કરો પણ નિશાન તો કઈ ટાક્યું નથી ને ખબર છે મહિમા ગાવે રામ રહીમનો પણ નિશાન વિનાનો ઘા શું કામનો આટલા બધા અહીંયા માણસો બેઠા છે પણ એમાં મારે ભોરાભાઈ બોલાવ તો નિશાન તો લેવું પડે કે એનું નામ આવશે તો જ ધ્યાન દે નકર આ ભોરાભાઈ કેમ હમું જોય એમ આખું જગત ભગવાનને ભજે છે પણ ઓળખાણ ક્યાં તો આ નામ વગર ઓળખાણ નથી વચન વગર ઓળખાણ નથી અને એ યુક્તિ આપણને ગુરુ બતાવે એટલે ગુરુગમ જ્ઞાની તો બની જાય એનો જ્ઞાની છોડી દે આળ પંપાળ આ જગતની આળ પંપાળ બીજી છોડી દે એની સિવાય બીજું કોઈ છે જ નહીં તારે ભજન કરવું છે તો ભગવાન કેવું ઘટોઘટમાં છો પણ ઘટોઘટમાં તું મને જોજે હવે આપણે કોને જોઈ આપણે દેહને જોઈ દેહનું નામ લઈ દેહને સંબોધન કરીએ
તેની અંદર બેઠાને બોલાવતા નથી ને. તો એની સિવાયનું બધું જે બધી આપણે જે વાતો કરી ને બધી હાલ પંપાળ છે. આજે એને હાલ પંપાળ કરશો ગમે એટલું તો નાશવંત છે શાશ્વત નથી ઓળખશો નહીં. બરાબર ને? દેહ નાશવંત છે, એની અંદર બેઠો એ શાશ્વત છે, કાયમ છે, અત્યારે છે. તો એને ઓળખાણ તો હોય ને. અને ઓળખાણ કરવી તો જ એની રે વાતો થાય ને તો નિશાન વગરનો ઘા છે. એટલે ગુરુગમ જ્ઞાની તું બની જાય નો જ્ઞાની આ છોડી દે હાલ પંપાલ. એ જ્ઞાની તું ગુરુગમ પદને વિચાર. તો ગુરુગમ પદ જે આપણને સદગુરુએ ઓળખાયું ને એ દરેકના ઘટમાં ગાજી રહ્યું. ગાજી રહ્યું, ગાજી રહ્યું, નિવાજી રહ્યું, તમારી પર પ્રસન્નતા પ્રગટ કરી રહ્યું છે, પણ આપણું ધ્યાન એમાં નથી. આપણું ધ્યાન કેમ નથી? કે આપણું ધ્યાન બીજે છે એટલે એમાં ધ્યાન ન લાગે. આજે પૂર્ણિમા છે, પૂનમ છે ને. હવે પૂનમનો ચંદ્રમાં આપણી પર પ્રકાશ ફેલાવી રહ્યો, અંજવાળો પાથરી રહ્યો, પણ આપણે એની અમુક ધ્યાન ન હોય ને આપણે બત્તી લઈને આવ્યા જતા હોઈએ તો આપણે બત્તીના પ્રકાશે જીવીએ છીએ, હાલીએ છીએ. એનો અંજવાળો છે એને આપણને ખબર નથી. એમ ભગવાનની કૃપા આપણી પર વરસે છે, પણ આપણે એની તરફ ધ્યાન નથી. આપણા મન બુદ્ધિના દીવડા જે જગે છે, જે વિચારોના દીવડા જગે છે, એની પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ. એટલે ભગવાનની કૃપા આપણને મળતી નથી, ભગવાનની દુઆ મળતી નથી. મળે છે પણ માનતા નથી. મળે તો છે જ બધાને, પણ આપણે એની માનતા નથી. એનો લાવો આપણને ન મળે. તો પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો છે, જ્યાં જેવો ત્યાં તેવો થયો છે. આ નામ નિરંતર ઠામ ઠાલુની મૂર્તિ અનંતને અપાર. આ બધી એની જ મૂર્તિ છે, એની જ બનાવેલી છે. હાલો આ માણસે બનાવેલું છે એ ઓરિજિનલ હોય કે નાશવંત હોય? માણસે બનાવેલું છે એ નાશવંત હોય, ભગવાને બનાવેલું છે એ ઓરિજિનલ હોય. એટલે ભગવાન જે બનાવે છે ને એમાં પાછો શાશ્વત મૂકે ને એની ઓળખાણ કરી લેવાની છે. તે બનાવે આપણે આ મનુષ્ય દેહ બનાવ્યો છે એ નાશવંત, પણ એમાં શાશ્વત છે ને એની ઓળખાણ કરી લેવાની. એટલે આ ઓળખાણ કરવાની એ રહી જાય. એવું જાય રહી જાય. આપણે ભગવાનની આરી ઓળખાણ કરવી રહી જાય છે. તો આપણે ભગવાન માની કોને રહ્યા? ભગવાનને આપણે આરે ઓળખાણ કરવાની રહી ગઈ. આપણે ભગવાનને માની રહ્યા કોણ? કે રામ ને કૃષ્ણ ને રામાપીર ને સહજાનંદ ને આ બધા કબીર ને આ બધા એને ભગવાન માન્ય છે. બરાબર? પણ એ જે ભજતા થાય એ શાશ્વત ને પ્રગટ હતા ને એને. તો આપણે અત્યારે શાશ્વત ને પ્રગટ ને ભજવા જોઈએ. તો તમારે જે મહાન પુરુષો છે ને એવા તમે કંઈક થાવ, એના આહાર તમારામાં અંદર આવે, નકર ન આવે. એવડા એ મહાન પુરુષો ત્યાં એ બીજાના ગુણ નથી ગાતા, એ ઓળખાણ કરી અને એને પોતાના જ ગાયા. બીજાના ગાય મહેતાજી ગાયું છે ને કે મારું ગાયેલું ગાય એ દાદા માર ખાય. હું આપણું ગાય, આપણે બીજાનું ગાયેલું ગાઈએ છીએ એટલે આપણે હું દાદા માર ખાય. તો મહેતાજી કયું ગાયું છે બોલો? એને પોતાનું પ્રગટ કર્યું કે પણ હા સમજી વિચારીને ગાવ તો કઈ વાંધો ન આવે. સમજી વિચારીને ગાવ, પણ સમજી વિચારીને તો કઈ ગાતા જ નથી. ભાન કે ભટકીશમાં બધી તો ને માય, પણ સમજીને હોય ને તો કરવું પડે નહીં કાંઈ. તો આપણે એ નક્કી કરી લીધું કરવું પડે નહીં કાંઈ, એ કરી લીધું, પણ સમજીને હોય ને એ રહી ગયું. શેની સમજણ ઘટે? જો વ્યવહારની બધી સમજણ છે, અગાની બધી સમજણ છે,
લેતી દેતીની બધી સમજણ છે, સંસારની બધી સમજણ છે, હગા બધા માતરની સમજણ છે, પણ ભગવાનની હારી ઓળખાણ કરવી ને એ સમજણ વેળી રહી ગઈ. આપણે ઓળખાણ શેની કરવાની છે? ભગવાનને. અને ભગવાનની હારી ઓળખાણ કરીને એના ગુણ ગાવાના છે. તમે જાનમાં જાઓ તો વરાજાનું નિશાન બાંધીને કોણ ગાવ કે એમને? વરાજો તો છે પણ નામ ન આવડતું હોય તો કેમ ગાવ? નામ ન આવડતું તો ન ગાઈએ. પણ જેની જાનમાં જાવ છો એની રીતે ઓળખાણ નથી, એનું નામ આવડતું નથી અને ગુણ એના ગાવશો તો નિશાન વગરનો ગા ન થાય. એટલે આપણું નામ મૂર્ખમાં. શેમાં ખબર? મૂર્ખ. એટલે મૂર્ખ એટલે જ્યાં છે ત્યાં નથી ઓળખતા અને નથી ત્યાં ઊભો કર્યો. એ આપણો મનનો ધારેલો ઊભો કર્યો, આ જગતે ઊભો કર્યો, ઓડું ઊભું કર્યું. હું ઊભું કર્યું? અકલ વિનાના એ ઓડાને ઓળખ્યા, દેખત હરણા વિના, સંતો માયા મૂળે નાય. એટલે જ્ઞાન વિનાના સકલ જગ ભૂલ્યા, જ્ઞાન વિના ઘૂસવાય, સંતો માયા મૂળે નાય. એટલે જેવી રીતે વાડીમાં ઓડું ઊભું કરીએ ને તો હરણા પીવે, તો હરણાને એમ લાગે કે આ કોઈ માણસ છે એવું લાગે, એટલે એ આવે નહીં. એટલે ઓડા ઉભા હોય ને વાડીમાં, ઓલી ફૂંકા મૂકી ક્યાંય કોઈ માણસ હશે એમ. અને માણાથી આખું જગત પીવે, આખી દુનિયા બધા પીવે. માણા એ બધાથી પીવે, પણ માણાથી બધા પીવે કે નહીં? મોટા પ્રાણી, સર્પ કે ગમે એવા સિંહ, વાઘ ગમે માણાથી પીવે, કારણ કે એને બીક લાગતી હોય એક માણાની, બીજા કોઈથી ન પીવે. અને માણાની પછી એને જ બીક લાગે. આપણે ભાષ્ય ન થાય ને, નકર એની અંદર જે ભય તમારો ઉભો ભય જોશે એમાં તમને એ ભગવાન જોયે તો ભય ન લાગે. તમે એને જ્ઞાન ન થાય, તમને થાય. પશુ પ્રાણીને જ્ઞાન ન થાય કે માણાની અંદર ભગવાન હોય એમ થાય. માણાને એમ થાય કે બધા જીવ માત્રમાં ભગવાનનો હશે, એને જ્ઞાન ન થાય, તમને જ્ઞાન થાય. હવે આપણને થાય ને એને ન થાય એનું કારણ શું છે? એ 84 ના જીવ છે અને તમે 84 થી બહાર નીકળી ગયા. હવે 84 થી બહાર જ છો તમે, અંદર નથી. પણ ધ્યાન 84 માં રહે ને તો પાછા 84 યાદ આવો. આ સમજણ ઘટે. 84 જાય એનું કારણ છે આ છે એમાં ધ્યાન નથી. આપણે માણસ છે, માણાનો અવતાર છે, 84 માંથી બહાર નીકળ્યા છે, એટલે આપણે આ જ્ઞાન નથી ને એટલે આપણે પાછા 84 જાય છે. નકર 84 લાખ યોનિમાંથી બહાર નીકળવા માટે પ્રભુ ભજન કરવું પડે. આ બારી એક જ છે. પણ આપણે 84 માં પ્રીત કરી એટલે પાછા એમાં વ્યાજ આવી. માણાને એની પ્રીત ન કરી. પશુ પ્રાણીને, માલ ઢોરને, ધંધાને, વ્યવહારને, સંસારને એમાં પ્રીત કરી, પણ ભગવાનમાં પ્રીત કરી નહીં. ભગવાનને પ્રીત કરવા માટે માણસ માત્રમાં ઓળખવો અને એમાં આપણને ગુરુએ ઓળખાવ્યો છે અને એને આરી ભાઈબંધી રાખી લેવી અને એને આરી પ્રીત બાંધી દેવી, એ તો ઓળખાણ થઈ કહેવાય. તો તમે ઓળખીને ગુણગાન ગાઓ છો, નકર તો ગુણગાન ગાવશો પણ વગર નિશાન વગરના છે. ગુરુગમ જ્ઞાની બની જા ધ્યાની, છોડી દે આળસો પાળે એક જ્ઞાની, ગુરુગમ પદને વિચાર. તો આ ગુરુગમ પદ આપણે સમજાવશે. જેમ કબીર સાહેબે એમ કીધું કે એસો ખેલ રસ્યો મેરે દાતા, જ્યાં જોઉં ત્યાં તું તું, ऐसी भूल दुनिया के अंदर साबित करनी करता તું. ચોરોમાં તું ચોર બની બેઠો, બદમાશોમાં મેલો તું, ચોરી કરીને પકડો ભાગવા લાગ્યો તો પકડવા વાળો તું.
કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો ત્યાં આંકવા વાળો તું તું. દાતારમાં તું દાતાર બની બેઠો, ભિખારીમાં મેલો તું, જોડી લઈને માગવા આવ્યો ત્યાં દેવા વાળો તું. હવે આ બધા લેવા વાળો દેવા વાળો છે એકનો એક, પણ આપણું જ્ઞાન કેટલું? દેવા વાળો એકનો એક છે, દેવા વાળો એકનો એક છે, એ માલપા બેઠો એવો. તો આ અજ્ઞાન છે ક્યાં, રે ક્યાં? એ આપણા મન. દરેકના મનની અંદર અજ્ઞાન પડ્યું છે, અને દરેકના મનની અંદર અજ્ઞાન પડ્યું છે. એ અજ્ઞાન કાઢવા માટે આ ભક્તિ, ભજન, સત્સંગ અને સેવા સમરણ. સેવા સમરણ ને સત્સંગથી આ ત્રણેય વસ્તુથી જ આપણું મનનું અજ્ઞાન ટળે. એટલે સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. એટલે આ સત્સંગની જરૂર પડે. આ મનને આપણે આ ધરો છે તો મનનો મેલ ધોવાનો, મનના મેલ ધોવાનો આ ધરો છે. તો આપણે જો અમુક માણસ કાયમ નાય, પેલાના માણસો અઠવાડિયે 10 દી નાતા, એટલે આપણે પેલા કેટલી વીખું પડી જાય એ ખબર છે, બાકી ન રહે કાંઈ. એટલે આમાં કાયમ નાવું પડે. એટલે જ્ઞાની પુરુષ છે ને કાયમ સત્સંગ ગોતતા હોય. બોલો, એટલે આ ગોતતા હોય ને મળી રહેવો પાછા. જો બીજ રાખતા હોય, પૂનમ રાખતા હોય, 11 રાખતા હોય, પાશમ રાખતા હોય, આ ઘણા ઘણા રાખે ને. કોઈ રવિવાર રાખે, કોઈ સોમવાર રાખે, કોઈ શનિવાર રાખે. એટલે ક્યાંક ને ક્યાંક 8 દિવસમાં ક્યાંક ને ક્યાંક હોય તો પણ જ્ઞાનીને કાયમ મળી રહે. અને એમાં કે આપણે રાતના સમય તો મળે ને, દિવસના આપણે કામ ધંધામાં વ્યવહારમાં હોય, પણ રાતના તો સમય મળે કે નહીં? પણ આ બધી આલ કૃપાલ છૂટી જાય ને તો ગુરુ ભક્તિમાં પ્રીત જાગે. ગુરુ ભક્તિ વાલી લાગવી કઠણ છે. બીજું બધું વાલું લાગે, પણ ભક્તિ વાલી લાગવી ને એ બહુ કઠણ છે. અને ભક્તિ વાલી લગાડશો ને તો જ તમે 84 માંથી બહાર નીકળશો. નકર જ્યાં ખેંચાવ ને ત્યાં જન્મ થાય. જ્યાં આપણું મન ખેંચાય છે ને ત્યાં જન્મ ધરવો પડે, અવતાર લેવો પડે. અને જ્યાં વાંધા વસકા પડે ને એ બધા 84 ના ખાતામાં આપણે ભોગવવા જવા પડે. એટલે કોઈ ન્યારી વાંધા વસકા રાખવા નહીં, ગેઠું બધી છોડી નાખી કોઈ ન્યારી. અને આ ગેઠું છૂટશે ક્યારે? લોયાને કીધું લાખાને જીરે લાખા, આ સંકલ્પ અને વિકલ્પની જે ગેઠું બંધાણી એ ગુરુ વચનથી ગળશે. શેથી ગળે? ગુરુ વચન. લોખંડ છે ને, લોખંડ કઠણ બહુ હોય, અને જે ઘાટ ગડાણા ને એ ઘાટ નાશ કરવા હોય તો એને ભઠ્ઠીમાં પાછું જવું પડે. ક્યાં જવું પડે? લુહારની ભઠ્ઠી હળગતી હોય અને લુહારે લોખંડ ગળ્યું હોય. કુવાડી હોય તો ભલે, કોદાળી હોય તો ભલે, ટીકમ હોય તો ભલે, પાવડો હોય તો ભલે, પણ એ બધા ઘાટનો નાશ કરવો હોય તો ક્યાં જવું પડે? પાછું ભઠ્ઠીમાં જવું પડે. અને જ્યાં લુહારની જ્યાં અગ્નિનો ભઠ્ઠો હળગતો હોય, અને એ અગ્નિના ભઠ્ઠામાં લોખંડ કૂણું પડે. કૂણું પડે ને પછી જેમ ઝાંટ વાળો ને એમ પડી જાય, જેમ ઘાટ હોય એમ થઈ જાય કૂણું. એમાં ગુરુ વચનનો ભઠ્ઠો કાયમ ચાલુ હોય ને ત્યાં જવું પડે. તો આપણા મનના જે ગાંઠા બંધાણા ને એ છૂટી જાય. મનમાં જે ગાંઠ ગડાણા સંકલ્પ વિકલ્પના, જેને વાંધા છે, જેને સુખ દુઃખના બધા છે ને કાંઈક ને કાંઈક, આ બધા કાળવા પડશે. આપણે હાટવું, બીજા હાટવું નહીં. આપણે 84 છૂટવું હોય, ભજન કરવું હોય, ભગવાનની ભેળું થવું હોય તો. નકર કાંઈ તમે કોઈ એમ નથી કહેતો ભાઈ આ બધું બંધ કરો, આ ધંધા મૂકી દો કે કોઈ. તમારે સુખ લેવું હોય, તમારે જ્ઞાન મેળવવું હોય, તમારે ગુરુ ભક્તિમાં વળવું હોય, ગુરુ ચરણમાં લાવવું હોય, 84 માંથી બહાર નીકળવું હોય, આ 84 ના જીવ આપણે જોઈને તો આપણને અનુભવ થાય. આપણે જોયા નથી ને, ખાલી જોઈને જ્ઞાન થાય કે જે અત્યારે અંધારામાં વાયરમાં જે જીવ રખડતા હોય, હવે એમાં આપણે એમ થાય ને કે આ બચારા કેટલા દુઃખી થાય. આપણે થાય ને જ્ઞાન, આપણે થાય, એને ન થાય.
એને જ્ઞાન ન થાય, એને એનું જીવન વાળું જ છે દરેકને. પણ તમને જ્ઞાન થવું જો ને, કોઈ કાદો કીચડમાં આ ભૂતડા છે એ કાદો કીચડમાં રખડતા, આપણે એમ થાય કરે બિચારા આની જિંદગી કેમ પૂરી કરી. એને તો એ વાલું છે ને, એને એમાં ગમે જ છે. પણ આપણે જ્ઞાન થાય, માણાને જ્ઞાન થાય. એટલે 84 માંથી બહાર નીકળો ને તો જ્ઞાન થાય. એટલે 84 માં છે ને તો આપણે એ જ્ઞાન ન થાય. એટલે જેને જેને 84 ના ખાતા સૂક્યું આ ઈ થઈ ગયા અમરાપર ભેળા. અમરાપરમાં કોણ પહોંચ્યા? 84 ના ખાતા સૂકવી દીધા. એટલે આપણે કર્મના સુકાદા કર્યા. કર્મના સુકાદા ભજનથી થાય, સમરણથી થાય, સેવાથી થાય, સત્સંગથી થાય. આ ત્રણેય વસ્તુ થાય હાવ મફત. શું થાય? મફત. આ ત્રણેય વસ્તુ સત્સંગમાં જાવ તો વેચાય છે અને બીજી બધી વેચાય છે. ભક્તિ વેચાય નહીં, વેચાય. પ્રસાદ વેચાય, વેચાય નહીં. વેચાય ને વેચાય એમાં ખબર પડે ને. વેચાય ને એ બધાને થોડો થોડો આપે, અને વેચાય ને એ તો એનું મૂળ ચૂક્યું બનાય. તે પૈસા આપો તો જ મળે, એ વેચાય. તો મહિમા નાણાં ખર્ચે નહીં મળે, વન મૂલે સત્સંગમાં વેચાય. ઉગારામ દાદા અલગ ધણીનો અવતાર. કોને જેને ઓળખ્યા ને એને કીધું, અને ઓળખ્યા ને એને આ લાભ લીધા. મનુષ્ય અવતારમાં સત્સંગમાં જઈ અને જેને આ પ્રસાદનો લાભ લીધો છે એને ઓળખાણ થઈ કે ઉગારામ દાદા કોઈ સામાન્ય પુરુષ નથી, અલગ ધણીનો અવતાર છે, ભગવાનનો અવતાર છે. લાભુરામ દાદા અવતારી પુરુષ છે, ત્રંબક બાપા અવતારી પુરુષો છે. આ બધાએ ઓળખ્યા કોની? અને ઓળખાય હોય ને એને જ ભગવાન દેખાય. નકર દુર્યોધન પાસે આ ખેતી એની કૃષ્ણની સામે જ હતા, એને ઓળખાણ નહોતી. હતી ઓળખાણ? રામાપીર ને હારે દરબુજી હતા, પણ ઓળખાણ નહોતી. ઓળખાણ હતી પણ દેહ ની હતી કે આ મારો માસી દીકરો છે, માસી ભાઈ. દેહના સંબંધની આજે આપણે ઓળખાણ રાખી. આમ ધીમું કરો ઓળ મારે હાલો હાલો. એટલે દેહના સંબંધની આજે ઓળખાણ આપણે રાખી છીએ, પણ દેહને ચલાવે છે એને ઓળખતા નથી. તો દેહને ચલાવે છે એ નીકળી ગયો પછી દેહને સંબંધ કેટલો કરે આપણે? દેહને જે ચલાવે છે એ માનપલે નીકળી ગયો અને પછી આપણે દેહને કેટલો હાંચવી છે? ઘડી કે નહીં. જીવની આશે પ્રાણ કણી સગાય, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. જો પ્રાણ નીકળી ગયો તો કોઈ રાખે? અને કદાચ આપણે એમ કઈ હાલો અમારે રાખવો છે તો બીજા નહીં રાખવા દે. કારણ હું કામ કે એ દુર્ગંધ મારે અને કડો કરે અને તમને હેડવે બીજાને હેડે બધા જ નડે, આખા સમાજને નડે. એટલે આપણા ઋષિ મુનિઓએ એ પરંપરા કરી કે આ દેહ આમાંથી પ્રાણ નીકળી જાય એટલે આને કા અગ્નિદાન દેવાય, કા એને દફનાવી દેવાય, અને કા જળ સમાધિ દેવાય. અને ઘણા ના રિવાજો બધાના અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રમાણે હોય. કોઈ દફનાવે છે, કોઈ અગ્નિદાન દે છે, અને કોઈ જળ પ્રવાહી કરે છે ને. શું કામ? કે એનું નામ નિશાન રહેવું જોઈએ. નગર આ જે નરક છે ને એવું દુનિયામાં બીજું કોઈ ખરાબ નથી. એ હતા વિસ્કી બેલરી શરીર છે ને હળાળ ઝેર છે, રોગનું ઘર છે, રોગનું કારખાનું છે. વિષ એટલે ઝેર. એ હતા વિસ્કી બેલરી ગુરુ અમૃતની ખાય. એમાં તમે મનુષ્ય અવતારમાં છો ને ત્યાં સુધી તમે અમૃત લઈ લો, થોડુંક અમૃત ચાખી લો. અમૃત એટલે આત્મા અમર છે, એનું જ્ઞાન એ અમૃત છે, એનું સરનામું થોડુંક પી લો તો તમે અમર થઈ જાવ. એટલે તમારું નામ યુગો સુધી રહે. પ્રહલાદે ચાખ્યું એટલે યુગો સુધી એનું નામ રહ્યું. મીરાએ ચાખી લીધું એટલે એનું નામ રહ્યું. નરસિંહ મહેતાએ ચાખી લીધું, ઉગારામ દાદાએ ચાખી લીધું. આ ચરણામૃત, આ સદગુરુ આપણે પ્યાલો પાય ને એ પી લેવું. અને પી લીધો ને
એનું નામ રહ્યું, એનો ઇતિહાસ રહ્યો, બાકી આપણા બાપ દાદાના નામ નથી રહ્યા, આપણી પેઢીના કોઈ નામ નથી રહ્યા કોઈના. એટલે રાજા મહારાજાના નામ નથી રહ્યા કોઈ, નથી રહેવાના. રાય રંગ ને રાણા ફુવાર થઈને ખપી જવાના, પાછળથી પસ્તાના. રાજા મહારાજો બાજી મરી ગયા, કાંઈ લઈને આવ્યો નહીં, કાંઈ લઈને ગયા નહીં, અને આ જમીન એમને પડી ગઈ. અને આપણે અત્યારે આપણે હોપીને આપણે એમ લાગે કે આપણી છે, આપણે નહીં હોય તારે જમીન તો એની છે, આપણી હોય. આપણે લાગે કેવું આપણી છે એમ, એની હાટું થઈને બાજી ને બધા વાંધા એને આવી છે ને. પણ તમે એવું નક્કી કરી લો કે આમાં મારું મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सब तोर, तेरा तुझको सौंपते क्या लगेगा दूर. હે ભગવાન, આમાં મારું કાંઈ નથી, જે છે એ બધું તારું છે, અને તારું તારું કરો તો તરી જાઓ, અને મારું મારું કરી તો કરી જાય. હવે કરવાનું છે નક્કી આપણે કરવાનું. આપણે તારું તારું એમ કરીને તો તમે તરી જાઓ, આ સંસાર સાગરથી કરવાના, અને મારું મારું કરી તો મરવાના. જે રાજા મહારાજો મારું મારું કરીને બાજીને કર્યા ને, દુર્યોધને શું કર્યું, રાવણે શું કર્યું, કંસે શું કર્યું, કૌરવો બધા એ જ કર્યું નહીં, બાજી મરી ગયા. એટલે નથી રહ્યા કોઈ, નથી રહેવાના. રાય રંગ અને રાણા કુંવાર થઈ ખપી જવાના, પાછળથી પસ્તાના. હે નર, તું સાધન કરી લે શાના, તારા થીર નથી ઠેકાણા. કોઈ ધંધુકિયા, કોઈ મંદુકિયા, કોઈ ધંધીનો ધરાણા, આ તો બધા ભોગટ સુખમાં ફરે દીવાના, તૃષ્ણામાં જાય બધા ઘણાના. હે નર, તું સાધન કરી લે શાના, તારા થીર નથી ઠેકાણા. નથી રહ્યા કોઈ, નથી રહેવાના. રાય રંગ ને રાણા, કોઈ રાજા મહારાજા કોઈ રહ્યા, બાજી મરી ગયા, વૈયા ગયા. અને કોઈને તનનું દુઃખ, કોઈને મનનું દુઃખ, ને કોઈને ધનનું દુઃખ, આ બધા તૃષ્ણામાં તણાય, અને નદીઓમાં તણાન, પૂર ભેગા પૂર દરિયામાં પડી ગયા, મરી ગયા ને. પણ હવે સાધન કરી લે શાણા. શાણો કોને કીધો? સાધન, તરવાનું સાધન, અમર રહેવાનું સાધન. તો એ સાધન કયું કે સત્સંગ સેવા અને સમરણ કરી લે ઘડી પલવા હેરાણા. કયું? સત્સંગ સેવા અને સમરણ. આ ત્રણેય વસ્તુમાંથી, ત્રણેયમાંથી એક વસ્તુ થઈ જાય ને તોય તમે થઈ જાઓ. સત્સંગ સેવા સમરણ કરી લે ઘડી પલવા હેરાણા. હજી સમય છે, સમજી લે. આમાં નહીં બે કોઈ નાણા, આમાં કઈ નાનું ખર્ચવું પડે. હાલો અહીંયા આપણે અત્યારે ઘડી બધા એવું ભેગા ચાલશે, ભગવાનના નામે કે બીજા કોઈને. મારું તમારું કઈ નામ નથી રાખવાનું. આપણા નામ તો આપણે ધોઈને કાઢી નાખવાના છે, ઘસી. હું કે તમે મહાન નથી, હું એ મહાન નથી. મહાન છે ભગવાન, અને ભગવાનનું જ્ઞાન આપણે આપ્યું ગુરુએ, એટલે આપણે ભક્તિ કરતા ગયા. નકર આપણે આ હોળના ભાવમાં ક્યાંય ખપી ગયા હોત. આખી દુનિયા બધી રગડે છે ને એમ